ખાસ કરીને આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને તેનું પોલીસ ડિપાર્ટમેન્ટ લોકોને કેમ હેરાન કરવા, લોકોને કેમ આર્થિક રીતે લૂંટવા, એના સિવાય બીજો કોઈ ધંધો કરતી નથી। ત્યારે રાજકોટમાં જે હેલ્મેટનો કાયદો લઈ આવવામાં આવ્યો છે કે 8 સપ્ટેમ્બરથી રાજકોટની પ્રજા માટે હેલ્મેટ ફરજિયાત, અમે માનીએ છીએ કે ભાઈ હેલ્મેટ એ લોકોની સુખાકારી માટે હોય છે, પણ તમને જો એટલી જ લોકોની સુખાકારીની પડી હોય તો રાજકોટના તમામ રોડ રસ્તાઓ ખૂબ જ ખરાબ હાલતમાં છે, ખૂબ જ ખાડાઓ છે, એમાં લોકો પડી રહ્યા છે, એમાં એક્સિડન્ટ થઈ રહ્યા છે। અને જે તમે કાયદો બનાવ્યો હતો કે ભાઈ રાજકોટમાં ભારે વાહનો બંધ છે, છતાં રાજકોટમાં ભારે વાહનો આવી અને લોકોના જીવ લઈ રહ્યા છે। તમારી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સિટી બસો બેફામ યમરાજ બની અને લોકોને કચડી રહી છે। તો આ બધી વસ્તુનું પહેલા તમે નિવારણ લાવો અને પછી આવા કાયદાઓ છે કે એ લોકોને તમે સહમતિથી લોકોને અભિપ્રાય લે અને આવા કાયદાઓ લાવવામાં આવે એવું અમારું માનવું છે। આ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારના હિસાબે પુલ પડી રહ્યા છે, લોકોના જીવ જઈ રહ્યા છે। રાજકોટની ઘટના કરીએ કે ભાઈ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાપે જે ટીઆરપી ગેમિંગ ઝોન અનલીગલી ધમધમતું હતું અને તેમાં આગ લાગવાના કારણે 30 થી 82 લોકોના વધારે જીવ ગયા હતા, તો ત્યારે તમારા પેટનું પાણી કેમ નથી હલતું? માત્ર ને માત્ર અમારો તો એક આક્ષેપ છે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ઇલેક્શન આવી રહ્યું છે, ભારતીય જનતા પાર્ટી પાસે ફંડ ઘટી રહ્યું હોય અને જે હેલ્મેટની કોઈ કંપનીઓ છે કે તેને ફંડ આપવાનું હોય એટલા માટે ધંધો કરાવવા માટે થઈ અને બિઝનેસ વધારવા માટે થઈ અને આ હેલ્મેટનો કાળો કાયદો લઈ આવવામાં આવ્યો હોય એવું અમને લાગી રહ્યું છે। પણ અમે એનો સખત શબ્દમાં વિરોધ કરીએ, જો આવનારા દિવસોમાં હેલ્મેટનો પરિપત્ર પાછો લેવામાં નહીં આવે તો લોકોને સાથે રાખી અને ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે।